ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદના રોઝા ટંકારિયાથી મોભા ગામે પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી ઝડપાયો। આમોદ તાલુકાના કુલવણ ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા બે ઈસમોને આમોદ પોલીસે આછું 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા। સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે બે ઈસમોને અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આમોદ પોલીસને ગતરોજ રાત્રિના બાતમી મળી હતી કે મેહુલ કુમાર કનૈયાલાલ શાહ તથા નીતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પઢિયાનાઓ બોલેરો પિકઅપ ગાડી જેનો રજિસ્ટર નંબર GJ06AZ 2711માં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોઝા ટંકારિયાથી મોભા તરફ લઈ જાય છે। જેવી મળેલ બાતમીના આધારે પોલીસે આછોદ 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી। તે સમય દરમિયાન એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા સફેદ કલરની મીણિયાની ઘઉંની થેલી નંગ 36 તથા ચોખાની થેલી નંગ 24 મળી કુલ નંગ 60 જે અનાજનો મુદ્દામાલ ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનું છે જે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુલભાઈએ જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ અમોએ રોઝા ટંકારિયા ગામેથી સલીમભાઈ સુલેમાનભાઈ ઉધરાદર પાસેથી લઈ મોભા ગામે રહેતા કમલેશ કુમાર વસંતલાલ શાહને આપવાનો હતો। જે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યો હતો। તેમજ અનાજના મુદ્દામાલનો કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઇસમોની અંગઝડતી કરતા મેહુલ પાસેથી એક મોબાઈલ જેની આશરે કિંમત 5000 તથા બોલેરો પિકઅપ ગાડીમાં રાખેલ અનાજનો મુદ્દામાલ ઘઉંની થેલી નંગ 36 જેનું વજન 1800 કિગ્રા જે 1 કિલોના 30 લેખે કુલ 54000 તથા ચોખાની થેલી નંગ 24 જેનું વજન 1200 કિગ્રા જે 1 કિલોના 30 લેખે 36000 તથા સફેદ પિકઅપ બોલેરો ગાડી જેની કિંમત 4 લાખ મળી 4,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે અનાજનો જથ્થો પકડી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કરાવ્યો હતો। આમોદ પુરવઠા મામલતદારે બપોરે સરકારી ગોડાઉન ઉપર ઘઉંની થેલી નંગ 36 જેનું વજન 1800 કિગ્રા જે 1 કિલોના 30 લેખે કુલ કિંમત 54000 તથા ચોખાની થેલી નંગ 24 જેનું વજન 1200 કિગ્રા જે 1 કિલોના 30 લેખે કુલ કિંમત 36000 મળી કુલ 90000નો જથ્થો સીઝ કર્યો હતો। રિપોર્ટર કેતન મહેતા, આમોદ।